ઓમ ગણ ગણપતયે નમઃ. મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિધારામાં. મિત્રો, 2024માં 27 એપ્રિલ વિકટ સંકષ્ટી ચતુર્થીના દિવસે મહિલાઓ જરૂર કરો આ કામ, પૂરી થશે બધી મનોકામના. મહિનાના કૃષ્ણ અને શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાની પરંપરા છે. કૃષ્ણ પક્ષની ચતુર્થી સંકષ્ટી શ્રી ગણેશ ચતુર્થી તરીકે ઉજવવામાં આવે છે, જ્યારે શુક્લ પક્ષની ચતુર્થી વિનાયકી શ્રી ગણેશ ચતુર્થી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન ગણેશની પૂજા ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જે વ્યક્તિ આજે સંકષ્ટી ચતુર્થીના દિવસે વ્રત કરે છે, તેના જીવનમાં ચાલી રહેલી તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે અને તેના સુખ અને સૌભાગ્યમાં વધારો થાય છે. દર વર્ષે ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિએ વિકટ સંકષ્ટી ચતુર્થીનું વ્રત રાખવામાં આવે છે. આ વર્ષે વિકટ સંકષ્ટી ચતુર્થી પર વિશેષ સંયોગ બની રહ્યો છે. આ સંયોગમાં પૂજા કરવાથી ભગવાન ગણેશની વિશેષ કૃપા મળે છે અને લોકોને જીવનમાં આવતી મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે. તેની સાથે જ પરિવારમાં સુખ સમૃદ્ધિ બની રહે છે. ચૈત્ર મહિનાની ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની સંપૂર્ણ વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે અને રાત્રે ચંદ્રની પૂજા સાથે અર્ઘ્ય ચડાવવામાં આવે છે. જે લોકો વિકટ સંકષ્ટ ચતુર્થીનું વ્રત વિધિ વિધાન પ્રમાણે કરે છે, તેમના જીવનમાં આવતા અવરોધો અને વિઘ્નો દૂર થાય છે. ગણપતિ બાપાના આશીર્વાદથી લોકોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. પંચાંગ અનુસાર વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ 27 એપ્રિલના રોજ સવારે 8:17 શરૂ થશે અને આ તિથિ 28 એપ્રિલના રોજ સવારે 8:21 સુધી માન્ય રહેશે. આ વ્રતમાં ચતુર્થી તિથિ પર ચંદ્રને અર્ઘ્ય સમયની પૂજાનું મહત્વ છે. ચતુર્થી તિથિ 27 એપ્રિલે સૂર્યોદય પછી શરૂ થઈ રહી છે, પરંતુ ચતુર્થી તિથિના રોજ ચંદ્રોદય 27 એપ્રિલે જ થશે, કારણ કે બીજા દિવસે 28મી એપ્રિલે સવારે ચતુર્થી પૂરી થઈ જશે. આ યોગમાં પૂજા કરો. આ વખતે વર્ષ 2024માં વિકટ સંકષ્ટી ચતુર્થીનું વ્રત પરિઘ યોગ અને જ્યેષ્ઠ નક્ષત્રમાં આવી રહ્યું છે, જેના કારણે આ વ્રતનું મહત્વ વધુ વધી ગયું છે. પરિઘ યોગ 27મી એપ્રિલ સવારથી શરૂ થશે અને 28મી એપ્રિલ સવારે 3:24 સુધી ચાલશે. જ્યેષ્ઠ નક્ષત્ર સવારે શરૂ થશે અને 28મી એપ્રિલે સવારે 4:28 સુધી ચાલશે. વિકટ સંકષ્ટી ચતુર્થી પર ચંદ્રોદય. વિકટ સંકષ્ટી ચતુર્થીના દિવસે ચંદ્રોદય રાત્રે 10:23 થશે. આ કારણોસર ચંદ્રની પૂજા કરવામાં આવે છે અને તે સમયે જ અર્ઘ્ય આપવામાં આવે છે. વિકટ સંકષ્ટી ચતુર્થી પર ચંદ્રની પૂજાનો સમય રાત્રે 10:23 રહેશે. વિકટ સંકષ્ટી ચતુર્થી પૂજા પદ્ધતિ. ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે વિકટ સંકષ્ટી ચતુર્થીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જાગવું, નિવૃત્ત થવું, સ્નાન કરવું અને વ્રત કરવું. સૂર્યોદય સમયે ભગવાન સૂર્યને જળ અર્પિત કરો અને પછી મંદિરને સાફ કરો અને ગંગાજળ છાંટીને પવિત્ર કરો. મંદિરમાં એક ચોકડી પર લાલ કે પીળા કપડાને ફેલાવો અને ભગવાન ગણેશની મૂર્તિ મૂકો. હવે ગણપતિ બાપાને દૂર્વા અને મોદક ચઢાવો, દેશી ઘીનો દીવો પ્રગટાવો અને આરતી કરો અને ગણેશ ચાલીસાનો પાઠ કરો. પૂજા દરમિયાન મંત્રનો જાપ ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. આ પછી ભગવાન ગણેશને મોદક અને મીઠાઈઓ ચઢાવો. અંતમાં ભગવાન ગણપતિનો પ્રસાદ લોકોમાં વહેંચો અને જાતે જ તેનો સ્વીકાર કરો. જો શક્ય હોય તો તમે તમારી ક્ષમતા અનુસાર વિકટ સંકષ્ટી ચતુર્થી પર દાન કરી શકો છો. ગણેશ ગાયત્રી મંત્ર. ઓમ એકદંતાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો દંતી પ્રચોદયાત. ઓમ મહાકર્ણાય વિદ્મહે
વક્રતુંડાય ધીમહિ તન્નો દંતી પ્રચોદયાત. ઓમ ગજાનનાય વિદ્મહિ વક્રતુંડાય ધીમહિ તન્નો દંતી પ્રચોદયાત. સંકષ્ટી ચતુર્થી વ્રતનું મહત્વ. હિન્દુ ધર્મમાં સંકષ્ટી ચતુર્થી વ્રતનું વિશેષ મહત્વ છે. આ દિવસે ઉપવાસ કરવાથી અને ભગવાન ગણેશની પૂજા કરવાથી દરેક કાર્યમાં સફળતા મળે છે અને દરેક અવરોધ દૂર થાય છે. સંકષ્ટી ચતુર્થી વ્રત કરવાથી પરિવારમાં સુખ, સમૃદ્ધિ અને ખુશહાલી આવે છે. ચૈત્ર સંકષ્ટી ચતુર્થીના દિવસે આ ઉપાય ચોક્કસ કરો. જો તમે કોઈ સારી કંપનીમાં નોકરી શોધી રહ્યા છો તો સંકષ્ટી ચતુર્થીના દિવસે સ્નાન કર્યા પછી ઘીમાં ચણાનો લોટ શેકીને અથવા બીજા કોઈ પાસેથી શેકીને તેમાં દળેલી ખાંડ નાખીને પ્રસાદ તૈયાર કરો. પછી ભગવાનને નમસ્કાર કર્યા પછી તે પ્રસાદ ચઢાવો. ઉપરાંત ભોગ અર્પણ કર્યા પછી ભગવાન શ્રી ગણેશની મૂર્તિની 3 વખત પ્રદક્ષિણા કરો. જો મૂર્તિની આસપાસ વધુ જગ્યા ન હોય તો શ્રી ગણેશનું ધ્યાન કરો અને તમારા સ્થાન પર 3 પરિક્રમા કરો. સંકષ્ટી ચતુર્થીના દિવસે આમ કરવાથી સારી કંપનીમાં નોકરીની શોધ જલ્દી પૂરી થશે. ઉપાય નંબર 2. જો તમારા દાંપત્ય જીવનમાં સુખનું સ્થાન સમસ્યાઓને લઈ લીધું છે તો તમારા સુખી દાંપત્ય જીવન માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે શ્રી ગણેશની પૂજા કરો અને તલ વડે હવન કરો. જો તમે ઈચ્છો તો તમે યોગ્યતા ધરાવતા પંડિતજી પાસેથી હવન કરાવી શકો છો અને જો તમારી પાસે ક્ષમતા ન હોય તો તમે ગાયના છાણથી બનેલા વાસણ પર 108 સફેદ તલ અર્પણ કરીને ઘરે એક નાનો હવન પણ કરી શકો છો. સંકષ્ટી ચતુર્થીના દિવસે આ ઉપાય કરવાથી તમારું દાંપત્ય જીવન હંમેશા ખુશહાલ રહેશે. જો તમે મહેનત કરવા છતાં પણ કોઈ કાર્યમાં સફળતા ન મળી રહી હોય તો તમારા કાર્યમાં સફળતા સુનિશ્ચિત કરવા માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે ગણપતિજીના આ સફળતા મંત્રનો જાપ કરો. મંત્ર છે ગમ ગણપતયે નમઃ. આ મંત્રનો 11 વાર જાપ કરો અને દર વખતે મંત્રનો જાપ કર્યા પછી ભગવાનને પુષ્પ અર્પણ કરો. આ રીતે 11 વાર મંત્રનો જાપ કરીને દરેક વખતે ભગવાનને પુષ્પ અર્પણ કરો. સંકષ્ટી ચતુર્થીના દિવસે આ ઉપાય કરવાથી તમને તમારી મહેનતનું પૂરેપૂરું ફળ ચોક્કસ મળશે. જો તમારા પરિવારના કોઈ પણ સભ્યની તબિયત થોડા દિવસો સુધી સારી નથી રહેતી તો સંકષ્ટી ચતુર્થીના દિવસે 3 ગોમતી ચક્ર નાગકેસરની 11 જોડી અને 7 ગાયને સફેદ કપડામાં બાંધીને તેના માથા પર રાખો. જે વ્યક્તિની તબિયત ખરાબ હોય તેને 6 વાર ઘડિયાળની દિશામાં અને 1 વાર ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફટકો અને ભગવાન ગણેશના મંદિરમાં અર્પણ કરો. સંકષ્ટી ચતુર્થીના દિવસે આ ઉપાય કરવાથી વ્યક્તિના સ્વાસ્થ્યમાં જલ્દી સુધારો થાય છે. જો તમારો કોઈ શત્રુ તમને ખૂબ જ પરેશાન કરી રહ્યો હોય અને તમારા કામમાં અડચણ ઊભી કરી રહ્યો હોય તો શત્રુથી છુટકારો મેળવવા માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે બજારમાંથી એક સોપારી લાવો અને તે પાનને સારી રીતે સાફ કર્યા પછી સત્યા એટલે કે સ્વસ્તિક કરો. તેના પર હળદરનું પ્રતીક લગાવો અને ભગવાન ગણેશને અર્પણ કરો અને તમારા શત્રુનું નામ લઈને ભગવાનને તેનાથી મુક્તિ મળે તેવી પ્રાર્થના કરો. સંકષ્ટી ચતુર્થીના દિવસે આ ઉપાય કરવાથી તમે જલ્દી જ તમારા શત્રુઓથી છુટકારો મેળવશો. જો તમારા જીવનમાં સુખ અને શાંતિનું સ્થાન ગૂંચવણો અને સમસ્યાઓએ લઈ લીધું છે તો સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશને દૂર્વા ચઢાવો અને ગણેશ ગાયત્રી મંત્રનો જાપ કરો. ભગવાન ગણેશનો ગાયત્રી મંત્ર આ પ્રમાણે છે: એકદંતાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો દંતી પ્રચોદયાત. સંકષ્ટી ચતુર્થીના દિવસે આ ઉપાય કરવાથી તમારા જીવનમાં સુખ શાંતિ બની રહેશે. મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય
તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવજો. ધન્યવાદ. હર હર મહાદેવ.